વેલકમ ટુ વિરેન્દ્ર મેર બ્લોગ તો ન કહે કે પણ એક શોર્ટ વિડીયો પંજાબમાં આવીને આ બધાને ખબર જ હોય પણ મેં નવું મેક્યું હોય એટલે હું વિડીયો બનાવું તમારે શેર કરું. ચાર પાછા કોમેન્ટ કરતા નહીં કે ભાઈ આ બધાને આવડતું જોઈએ. અહીંયા થોડુંક જમવાનો પ્રોબ્લેમ છે ને, તો આપણે જ્યુસ બનાવવાની ટ્રાય કરીએ. તો પહેલા આપણે લઈએ થોડીક ચીનીને આપણે ગુજરાતી શું કહેવાય, ખાંડ. તો આ મિક્સર છે, આ મિક્સરનું ડબલું તે પણ કંઈ પણ કહેવાય મને ખબર નથી, ઇંગ્લિશ આપણે એટલું આવડતું નથી. પેલા નાખો ખાંડ, એટલી ખાંડ નાખી દીધી. દારૂ જ્યાદા ચીની, તો આપણે મારી જેમ ખાવા વાળો રાજસ્થાન વધારે ખાઈ. પછી એમાં રાખવાનું છે આ હેપી હેપી બિસ્કિટ, જેથી કરીને ચોકલેટનો સ્વાદ આવે. એટલે આપણે કંઈક ચોકલેટ એમ કે ચોકલેટ જ્યુસ, તો એવી રીતના બીજો કોઈ ઓપ્શન નતો તો આ સસ્તું પડે, 5 રૂપિયાનું આવે. આ હેપી હેપી બિસ્કિટ આમાં નાખી. પછી એમાં નાખવાનું છે દૂધ. આ દૂધ આપણે અમૂલનું નથી મળતું, મળે પણ દૂધ લેવા જવું પડે. બાબાનું મળે, પંજાબની લોકલ કંપની છે, તો બાબાનું દૂધ. તો આમાં એવું છે કે આપણે દૂધ આખું યુઝ કરી નાખવાનું ને, બાકી 50% દૂધ ને 50% પાણી નાખો તો હાલે. પણ દાળ દૂધ પૂરા. તો આપણે નાખીએ આમાં દૂધ. આ હેપી હેપી બિસ્કિટ 5 રૂપિયાનું આવે, આ દૂધ 35 રૂપિયાનું આવે, અને બાકી આ કેળા, એટલે આ કેળાને તમે 10 રૂપિયા ગણી શકો. તો આ કેળા નાખવાના છે, એને થોડાક આવી રીતના નાના નાના ટુકડામાં નાખવાના, જેથી કરીને ઈઝી પડે મિક્સર. આ એક પૈકું, આ બીજું. નાખી દીધું. હવે આમાંથી જેટલી સ્પેસ વધે એટલું પાણી નાખ્યું. અમે આ રીતથી બનાવીએ, ઘણાને આ રીતથી આવડતું હોય, પણ આપણે કઈ ખબર નહીં. મને આ ગેમું હું રોજ પીવું છે મને ખબર હે. એને આવી રીતે મિક્સ કરવાનું, અને પછી મિક્સરમાં ગ્રાઇન્ડ કરવાનું. આમાં મીઠાશ લાવવા માટે ચીનીનો ઉપયોગ કરો. ઘણા લોકો ડાયાબિટીસ પછી ચીની નો નાખે, મતલબ ખાંડ નો નાખે, પણ અમે નાખે અમારે ખાંડ હોય હાલે નહીં. બાકી આમાં દૂધનો વધારે ઉપયોગ છે ને, કેળાથી એટલે ઘાટું બને. મેં આની પહેલા જે બનાવ્યું હતું 50% પાણી નાખ્યું, એટલે થોડુંક નોર્મલ બને. મતલબમાં 100 રૂપિયાનું ખર્ચામાં તમે 5 કે 6 મહેમાન સાચવી આવો. આવી રીતના એ ખોટી કોઈ કોમેન્ટ કરતા નહીં, કોમેન્ટ કરો તો સારી કરો. બાકી બાય, થેન્ક યુ.